ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી મારી સરકાર ખાયો ભાઈ ભાઈ વચ્ચે ના બોલો તો જ્યાં ઓરે મલાલ બોલા આ તો આપણું આ બધું લઈ ગયા તા જોણા હો તા આખી જો યાર જો આ લોકો પાછો ઓહો જો બધે અલ્યા પાપડા ની આચાર બધે છે હા જો આ જો પકડજો બધે છે આ તો પકડું હું હાથમાં તાકાત હોય આપડા તું માત્ર હાય હાથ રહી માં બુચુરો હાથ રહી ગયો દુકાન અંદર ઠેઠ હેઠ તું હેઠ આવ્યો હા તો રિક્ષા વાળા તો ના કઈ નાવ કે આ રસ્તો ખબર ના કે નાવ કે મારે રિક્ષા પાઈ જાય ભાઈ છે તાર ત્યાં છે કે પાઈ જાય નાવ તો તો ઉતાર્યો નાકા ઉપર ઓહો એટલે બધે ગયા છે તો પાછા નાવ હું જતો આવો ખડા થતી બધું તે ફોન ના કરાય હોમો આવત આમાં તો હવે ફોન તો ફોન બનો આવ્યો હા આ તો ફોન લગાવ્યો ને તા ફોન તો ફોન લોકાયો લોક ના હોય યાર હું જોતો તો અરે બીજા ફોન લગાવ્યો મે એટલે ફોન તો લાગે જ નહીં એ આમ આ મેકા સંજીન બે તાકી ગયું તો બે હો હા ફોન લો યાર બંદો કંટાળી જાય તાકી ગયો ઓ આડો એટલે હાજુ આયા ઓ એ કેમ પાણી પીવો ઓહો અને આ શું આ ડુબાઈ નો ખર્ચા હું કરું છું પૈસા હું ખર્ચું છું લાગે છે અને ફોન લાગે ફોન કરી નાખ્યો આ બોલાવો લેટવાન આ તો હાડુ બાપુ કુમરો ખાના આવો બરાબર શાંતિ હા શાંતિ છે હા મહેમાન હા શાંતિ ના ઓહો જરાજી તમને જોયા ને મી યાર અમે તો દેખાઈએ હાથ દેખાયો આટલો મને ના દેખાયા હા દો અરે હું બેહવા અરે બે હવાની હાય લ્યા તાન અરે આ બધી આઈટમો એમને લખાઈ હતી એમના તરફથી આ તેલનો ડબ્બો લઈને આયા પેલું સામાન લાયા હા હા તો સદા હળગાવ ફટાફટ ચૂલો હળગાવ ચાલુ કરી દઈએ કોણ બહાર નહીં જતા અહીંયા આ રોટન સાફ કરવા મારા હાટુ કે બધું બનાવવાનું નવું નવું આજ મારા પોતાનો ખાલો થઈ જાય પોતાનો તો બોલાયા હે ફોન કર્યો છે એ મેં ફોન નતો કર્યો હા આ તો એમનો ફોન આવ્યો હા. અમને કરશનજી બે હતા ને ઓવા. તે ફોન આવ્યો કે હાજુ હું આવું તે મુક હારું તને આવો ઓ હેરા ત્યાં દાળ થોડું ના પડાય હાટુ ચાલુ કરો બનાવવાનું ચાલુ કરવાનું જ છે અમે ને તો પણ બોલે ને. જાનકી હા. આપણે એકમ બનાવું બીજે લઈ જવું કઈ અમાય હું જો અમે તો રાખો પાછલા નવ કરશે ને રાખો ઓઈરી રાખે બસ. તમે ચલાડો આવશે બા એટલે પેલી ઓઈરી લઈ ગયા હા આપણે તો પેલી. પાછું ઠક્કુ નો ભાઈ કેટલા આવશે હા તે એકમ લઈ લઈએ આપણે. આટલો લોકો હોતા હોય અહીં સારું આમ તો હાટુ મફત ખાવા મળે અહીં સારું આમ તો જો બધું અરે યાર એકન તમને લાગે હારું હોય કન અમે જો હવે હાથ અંધારે અમે અલે પણ એકન આખી ઓઈરી બનાવેલી અમે સ્પેશિયલ હા એવું તાન ગમે તે અમે કોક રાખીએ ને તો એ ઓઈરી જ જતા રહીએ અમે એટલે એકન કોઈ આવે ના જેને હેડો તાન આપણે એકન જે ઓઈરી આ તો માથા કરી લ્યો મૂળ કરવાનું માથા આ બોજું બેસ્યું હ પેલો ઠેલો જ લઈ લેવા ને આ ઠેવો લઈ લઉં આ ડબ્બુ માથા લે કરી લ્યો આ ડબ્બુ માથા લે આ ડબ્બુ માથા કરી લ્યો હા બહુ વજન હા ડબમ અમે તો તમે લાવે છે ગમે તે કોઈક આઈડિયા કરવી પડશે આવો હાથમાં બોમ બેસી ગયો હા તો ફટાજી બહુ ઉદ્યોગ ખાય છે ફટાજી પવન એમ આવશે જવા દે અરે સનોવર બોલ કાઢ્યો લ્યા હા આ પ્રધાન સાહેબનો ઘોડો ખા હા તંચર નો વર્ક બધું લઈ જઈએ જેનાથી તો યાર ચિંતા લઈને જાઓ હા હાર કે ઓ જાજી ઓ ફટાજી મિકા લાગે થાકી છે બહુ કરી ના આયા ઓ હાથ આવી ગયા ફટાજી હું કહું છું હા તેમાં કદર હાંગા કોણ આપણા ઘેર આવ હેડા હેર ઉભા હું રોટો મિલ હા આ તો ખરા આપણું કામ થાય ને
બધા હું તો બાકી મેળવું હે ને એટલે એનો આખો હાથું બોલાવી તો હું તો બાકી બોલું આખો પકડો? ના ના સાચો સારો હાથ થઈ ગયો ધ્યાનજી તો જે દેખાતા નહીં. લે જો ઉઠે માય જાય યાર. હેડો અગાડ નીકળો. ધ્યાનજી બોલો આ ફટાજીનું શું કામ હતું? તમારા પાસે હાથનું શું કહું હારું કે હાથું બોલાયો હાથું શું કહું હાથું હા જૂઠું યાર મીઠોરા બોલાયા હોય તો જાતે આયા. અમારે રહેવા દે મને ખબર હું મને બધી ખબર હોય હું તારો કાઢું જાણું બધા હાથ ખોટા છો અરે આમ જાતે નો હમણાં ફોન આવ્યો તો ત્યાં દાદ થોડું ના પડાય યાર. ભાઈ તો મોરા ફતો જે મળે હેરો તો હેરો ગાડી હેડો વાંધો નહીં, વધારે બનાવી દઈશું. ભાઈ તમે લાયા છે બધા ના હા આખો ડબ્બો લે ચો લાયા છે આપણે ચો લાયા છીએ તે બનાવી દઈશું. સારું ખાય એટલું બધા સારું મોં તો મોઢે પડે એટલું માથે તો થાક લાગ્યો એટલે હવે આટલો કોનું ઘર આવ્યું? આ જેનાજીનું ઘર આવ્યું. જેનાજીનું ઘર આવ્યું? આપો આ વાંધો મગાવું ઘરે કોઈ ચાલતો નહીં ઘરમાં યાર બરોબર. સાંભળે ભલા ખાના આપો ઠોકા ના હોય ચોપતા હોય આપો ઘરે બગાવ ઠેલો હોય તો બાવ હોય બાવાજુ જો આવે દેવા પાઈ પર જો પાઈ અરે પર તો કોણ નમજી તપેલું એ તો લાવો. તો તું તપેલું નહીં. એ ટોલો આપો ટોલો આવવાનો ટોલો સબ જો ખોલે તો કોઈ પકડો માં કાકા કાકા તે લાકડો લાવો ભાઈ હિમ તો થોડું આવે. તમને તો લાકડો દેખાઈ જાય. આ પડ્યા તો ખરો. જ્યાં જે પેલા ફટેમ બોલાવે ને તો અમારે કસાને બોલાવી દે. લે ફોને નીકળતો નહીં મારો. હેલો અરે આ કરશનજી આપણો જેનાજીનું ઘર હા ને જૂનું એ કનાઈ જો વાહ અમને નહોતું કીધું મેં તમોન કે આપણે રોધન છતનું બધું રોધવાનું હ એટલે આવી જાઓ એડો ફટાફટ. હાવ આવી જાઓ જલ્દી ભાઈ. હવે કશાનું આવે ને તેમાં તે લાકડો હા હવે ઈ કને આવો લાકડો ચૂલામાં ચો ગાલવાનો મારા. જો પફ નહીં ચલાવું આજ તો ગમે તે થાય. અરે જેનાજી અરે આજુ ને કરતું નહીં ખાલી જો ખાલી મેકેલો છો ખાલી પણ આ આવતું તો હા નહીં. મોટો નહીં ચવડો જેનું હા જેનો પડે એક જ એટલો હોય જેનો ચોહી લાવું જેનો લઈ જવા દે. અમે જાણે તો કોઈ લાવો એટલે બહુ થઈ ગયો હા લેતા ઉડોર ઊંડો હવે જો આખા ગામમાં વેનમાં ને એક ઉતા ના આવું છું. હા મળતા હે લે હાડો લઈને આવ્યો ઊંડો લઈને આવ્યો. હે આ જ ના તમે ના કીધું ઊંડો લાકડો લેતા હોય ને એનો. અલે આ તો પેલા કાકરા મારો લાયા તા જો કાગરાનું મારો લાકડો હો જો આ લાખો છે અરે આ તો એમને એથી ફૂંકો પડી જાય તો બધો તો પછી તાન મોટું લાવતો એ તો ઉડો કયો આ તો આપણો કાકરો મારો કરતો એટલે બે લાયા ધરો પેલું મોટું ને કાટું નહીં હેડો તો લાયા તો પેલું એટલે નહીં. આપણે પાછળ ભાઈ માં પાછળ ના આ વાંધો કુદીન ચિયો જાય મય. અરે હા પૂછ બોલા હવે જો એ રોટ માં આ ભૂખ લાગી બા બન્યું ભૂખ લાગી તો તોય ફોન છે રોટ લાગી ભૂખ લાગી. અને તો તો કુકરા માં આમંત્રણ આલ્યો હા કોઈ આમંત્રણ રમતજી કીધું મને તો ખોજે કઈ ખાવા જતો કઈ ઓહો લે આ લેતો તો આ ગમે ને બબ્બો કેવાડ્યા એટલે રમલાલ હા આ ગમો તો મિત્રો કે આનો આ મિત્રો આ ગમે કે આ જમવાનો ના ગોમાં નહીં મિત્યા. તાન આ હેડ્યા વળી ઘર હેડ્યા હા તો તમે હમણાં ગરબા એ ગરબા આડું આવ્યો મારે બીજો ઉચક લાવશે જો હા. આ જૂન તો મેં હો મહી બોલાય નહીં હા. એટલે હો મય આયા ના મોનતા હોય ને હા. તો કા સંધ્યા હતા
કરશનજી ફોન નતો આવ્યો હાડુનો એટલે તમે ગામમાં ફત્યાને બોલાવ્યો તો હું કરશન આ તો બીજો કોઈ આવો ને ના બીજું કોઈ નહીં આટો એની ઉતાવળ કરે ને મારા મોયમાં પેલા બટકું બોલાવું તો બોલો બાકી બોલું તાર મોય બટકું બોલાવો ફોન કરી તમે બોલ બોલાવો બોલો બાકી બોલું મારા મોય બોલાવતો નહીં હા તો રમણજી આ બહુ સપો હેરો આવો પાછો લાકડો લેતા આવજો તાર હા હું જાવ તો હા એ ફત્યા ખાલી ખાવા નહીં બોલાવ્યો સાફ કરીને હેડ હું તો ખાવા આવ્યો હો તા શું કરવા આવ્યો? તો જેને જે બોલાવે એટલા આવ્યો તો તે ખાવા જ બોલાવ્યો હે કોઈ ઉભો રહેવા નહીં બોલાવ્યો હોય હું થોડી ખાવા મેં તો ઘેર બનાવ્યું નહીં ના ખાવાનું હોય તો એક કામ કરતા ને ઉભો રહી જેનાજી બોલાવે તો એટલા કઈ ઉભો રહી ના તેન તો ઘેર જતો રે માં જેનાજી કેમ તો જ જાય તો જેને જે એટલે પહોંચ્યા આ યાર આ ફતાજી કોક કયો ને તાને બટકું ફોન કરું પહેલા ખોલી દઉં આવું બાકી બોલે આ ગમો કઈ બુક ક્યાં ગમો કઈ આવ્યો છું મને જો ચોરાવ્યું છે મારા ચોરા મારા ખર્ચો મારા આવ્યો છે એ ગયા બટકુજી હા બટકુજી કેટલા છો ઘેર છો હા તો કરો આપણા ઘેર આવો હા આવો હા જલ્દી આવો કોમ છે તમારું હા જલ્દી આવો સારું બસ બટકુજી આવે છે આમાં જો મજા આવે એમાં ગમો ક્યાં ગમો કઈ આવે છે બસ મિત્રો લે આવ્યો છે તમને બાકી મેલું ખર્ચો બી કર્યો હો એક રૂપિયો નહીં હાલ્યો લાખો મોકલું પોતાનું ખાવા આવે ને લાખો હલા મોકલું લાખો લાવું ને લાવું જવું મોકલું આવજો આ યાર આમ નક્કી ને કોક આ તો સાપે નીકળતા એમ આ તેલનો ડબ્બો તોર્યો એમને કહ્યું કસાથી સાફ કરી દેજો આજુ યાર તું તો અહીં આવ્યો પાહો લે ઈ હેડ આવો એના કાથી ઘેર જતા રહ્યો ને હું જો ઘેર જઈને ખાટલામ તો તને આઈ કને બોલાયો એ જેનાથી કેટલા ભેગા કરવાના એમ કયો તમે ભાઈ અહીં કાલે કેટલા ભેગા છો પેલા હાથું બોલાયો પેલા કરશને બોલાયો પછી હું તો હું બાકી બોલું આટો મારા મારા છે મેં એક જ જણને બોલાયો કોણ બોલાયો તમે તો બે જણને બોલાયા તો કઈ બે નહીં હાડું આવ્યો પછી આપણા કરશનજી આવ્યા ને તમારે મારે બે થયા જો મી ગામનો એક જ જણ બોલાયો હો આ હાડું તો અહીં હો મહી આયેલા હા ગમે તે આ ખરા ભાઈ આ ખરા એ તો ગમે આવામાં કશું નહીં બનાવ કશું નહીં બનાવ આટો શું કહેતો ખબર જોને આ બધું કરીએ છીએ બાજુ આજુ બોલે બહુ ભડકે છે રમણજી હા બધું જે જો ભાઈ મોમાં ખર્ચો કરી મીએ તો તમે કર્યો ખાઈ તમારે બનાવવાનું છે ખાલી બરાબર જે આયા બનાવી દેવાનો હું જે આયા એ એટલે કેટલા ભેગા કરવાના હોય આપણા ભાગમાં તો કશું આવે જ નહીં અલે ભાઈ હેલો જે આવશે બરો ઓ આટો ઉતાવ કા ભૂખ લાગી યા તમે કંપરામાં એ હાડું કશું ના બોલજો ચાલો કે હાડું પર હું કાટ ચરાવો તમે હવે આ કશું નહીં બના તે હું કોમમાં આવ્યો મારી આપણું કાઢો યા બોલ મારા હાથે બોલે ચમ કાન ઊંચા અવાજે બોલે ચમ તમે મારે કશું ને મારા પૈસા કશું પૈસા નહીં મળે આ પૈસા નહીં મળે ખબર
નહીં મળે પૈસા આજે આજે પૈસા કાઢ. આ તો આ જો આવું કરી. કોઈ નહીં બતારા નહીં બાપા જો નિહાળ્યું કે તારે તમે એમને કોઈ બાપા ડબો જો માં ડબો બનાવ્યો ડબો હાલ આવ્યો તો બાબા હા આપણે તો કહી દે આ તો હગાએ આ તો હગો જેવું જો હાડું જો પણ નાખ્યો કોઈ નાખ્યો બધું બધું આવતું તો કોઈ ના ગોકરી ના કરે આવ ના કરે હગા છો ભગા છો તમે મારા હોટલ પર પાડી જો મેં તમને પહેલા જ કીધું હા. કે હાડું મેં નહીં બોલાયો એ જાતે હું અમારે ફોન આવ્યો કે હું આવું છું એટલે મેં બોલાયો કોઈ એટલે મેં તહેવારના દાંત થોડું ના પડે મહેમાન ના કે ના આવશે અમારે ઘેર મેં તો કહ્યું કે ભલે આવવા દો એવું કહ્યું તું તો કઈ નહીં તે તમે ફતે ઘેરથી ઉઠાયો તે પછી મૂકો કરસનજી મળે તે ને હા. તે હવે એ રે કે ચા શું કરો હા તમે આ બધું તે મૂકો આ તો રોધન સાથે ને તે રોધવાના તે હોજે આવજો એમ મારે કીધું બીજું ખબર નહીં જો તારા એટલે મારા આયા ને મેં તો મારા બે તારા બે આયા હવે ગુતાઈ ગયું તો બખો તો આવતું તો મારા પતિ પડકો જ આયા તારા હગલ જે કોઈ પસંદ જ આયા મત પડી જઈ વાજપતિ હું વાજપતિ તમે રમા મારા ખર્ચો ખર્ચો મહેમાનને તમે ઊંચા અવાજે એવું લેવા બોલ્યા મારા બી હશે મારા પૈસા લાય પૈસા ખર્ચો દે અરે મેં રમાજી બીજું કશું મારા પૈસા મારો હું તો ઘેર હા ને હા. શાંતિ દેબ્રમ પૂરીઓ બનાવવાનો હતો હા. પણ આ બધું તમે ગેસ ને બેસ બધું તમે લખાવા આવ્યા હતા માસી કહે બાબુ લખો છો મેં કહ્યું સવારે ના આ લખું છું મેં કહ્યું કે લખવા ના હોય બનાવીએ છે બનાવું તમે હારી હાટે બનાવીએ તમે મને તું કહેતા હતા હું કહ્યું તો પછી અમે લખ્યું મંગાવી દીધું આડો મને ભૂખ લાગી યાર એટલે તું એ જતો હોય ને કે પોડા મીટમાં લઈ જા એ તો કરે એમ. જા. ખાવાનું કાઢી નહીં બાકીને યાર ઘેર જઈને બનાવીને ખાઈ લેજે. કાઢે વગર એ આવ્યો માથે ના ખાઈ એ આવ્યા. મહેમાન, આ તમે આયા થવા નહીં તમે તો ના થવા જ નહીં શાંતિ ખાતા હોય તમે આવ્યો થવાથી તમે આયા એટલે તમે ને હું આવ ને એટલા જફા થઈ ગયા ઇન કયો ને હું એક પગ મેલો ને ડબ્બો પડે ભૂઈ એ વાત તો મારો હવે તું કઈ દે હું આયો તને નરું હું શું બોલીને તું ગતું. એક કાજુ દાંત ની પડી જાય ને તો આ સમજાઈ દો જેનાજી. દાંતો પડી જાય છે કોઈ શાંતિ સોદા રમણજી મારા પર કશું બહુ નહીં પૈસા મારા દો 5000 રૂપિયા પૈસા ને હા પછી આઈને લઈ જજો. પહોંચે ને માતા બેન તું એ પહોંચે કો બાપો આલો માજુ પછી ઘેર આવજો ને લઈ જજો પૈસા. એ વાત નહીં આ તો પૈસા પાડો અત્યારે તો લઈને નહીં આવ્યો. ફોન ફોન તો થોડો અપાતો હોય. અંદર અમને તમને ફોન આલું તો મારે તો અંદર હાથ બારનો કાગળિયો પડે. અમે જી આથી રોઝન છતની પથારી ફેરવી. આવજે જરા જરા જાઉં. અત્યારે ઊંડી કીધું તું ના ગયા. હું બનાવી? રાજી આવવાનું કાઢીને કાઢે વગર આવ્યો તો આપણે ઘેર જઈને બનાવીએ કોક આપણે બે. ખર્ચો કરી બોલ તું ફરીથી. હજો કરીએ શું કરી? શું લાય? બોલ. હું એના મેં કીધું તું બનાવવાનું બધું મેં તો આને જ કીધું તું કે અમે બધું હારું બનાવવાના છે કીધું ને હોજિયાને પૈસા લઈ જજો. જે તમારા ડબ્બાના આપણે ખાવા. ગાજી કોક બનાવી પછી જા તું ઘેર જઈને બનાવી જા. માર નહીં ખાવું તારા ઘેર જઈને બનાવજે. જે બનાવીને ખાવું હોય ને બધું ખાજી જા. આખી રોધન છતની પથારી ફરી જી. વાત કરી હતી તે. ડબો જ્યો બધું સત્યાનાશ કરી નાખ્યું હા તેલ દોર્યું રે રમણજી હા આ તેલને તો દોર્યું પહેલા આવડા પછી ઉભા રહ્યા ને હા એક હોમ બેરી હોય પેલું હોમ બેરી હોય શું કરો તમે હા તમે તો લાયા હતા ને તેલનો ડબ્બો આપણું કોઠલો પે ભાઈ હવે શું થયું હું તો બધું લઈ જયું બધું ના ઓદરા આયા તને ઝાપટી કરીને જતા રે. હારે હારા કરીને મોટું જો. તે ખબર તો છે કે બાય બાંધ તું કરાય એ ખબર ઓદરો ચલો તો આવો વાત તો બે લાફા મેલ્યા. તમે બે કરતા ઓદરા બગાડ્યું ને અલ્યા પેલું એમને લીધું ચારવા બટાકા બાફા મેં લેતા ત્યાં હું ગતાઈ શીખરા હે કૂદ્યા નહીં આખું ગેંગ આવી દીધી
હારા કાન છપાઈને જતી રહી. જુઠ્ઠા બોલ ફોકો નાખે મારા પોતે માપે નહીં પોતે નહીં પોતે ચોમાજી હા બોલો પોતે તો આ જોવા માં ડબોલા મસ્ત ડબોલા તો સિંગ ચલાયો સિંગ ડબોલા તો મુજો મુજ્યા ઓલા લીધું એટલે આ ધોઈ તો લીધું એમને આવું ઉદ્યોગ લે રમણજી આવું તેલ કરીશું બધું એટલે મારો ડબોડા લીધો તેલ લાખો પહેલો ચમ એને જોડાયું એને જોડાયું તો લાતો પણ તમે તો રૂપારાયણ કહેતા કે અમે રમણજી બે બનાવીએ તો એટલું બધું બનાવવાનું છે. એટલે હું લેવાય પણ હું તો ભલે ને આ ગમો ભૂખ્યા છે પણ આ ગમો બધા ફંગા નાખેલા એટલે હાડું બોલાવી દઉં ફોન કરીને પછી એને બધા ગમો તો જાવ છે બધો હેલો ખાવા હેલો એમ નહીં એ થોડું તમારે આવશે તો બધા બોલાવવાની જરૂર હતી. એમ નહીં. સોમાજી આખી એમને 15 આઈટમો રખાઈ હતી. 15 આઈટમો અમે 1-2 જણા ખાઈ શકો તે. અરે પણ એવું પણ કરે પણ તમે પોતે 2 જણા રાખું છું આ ગમો તો કહેવાની જરૂર હતું. એટલે મેં યાર અમે કરશનજી બે હતા બરોબર માં ઘેર અને હાઢુનો ફોન આવ્યો કે હું આવું હવે તહેવારના દારે હું થોડું કહેવાય કે મારા ઘેર ના આવશો તમે તેરા આયા તે પેલા કરશનજી અમને કેવું કર્યું માં હાઢુ આવ્યા ને તે અમને ફતાજીને બોલાવી લીધા તે મેં કરશનજીને બોલાવી લીધા. પણ વાસ્તુ તમે બેરો જ બતાવો છો. આ પૈસા દુકાન ફોન જો, કર્યો એમને. પણ ભલે તમારે હાડું પણ તમારે હાડું ગોડો કહેવાય એટલે તહેવાર તો કોઈ ઘેર ના આવવાનું હોય આવું પોતે તમારે ઘેર નહીં હતું ત્યારે રોધવાની ઘેર અમે તો એવું કહું સમાજી હોય હાડું બોલાયો તો બાતા બાકી બોલું મેં બોલાવી દીધું યાર સુશોનથી પછી અમે ફતેહ કસે ફોન કરી આવ્યો ઓઠે જાય તો કસે જાય તો મુએ બટકું બોલાયો બટકું આવે ભાઈ હું કે પછી કાઢ્યા પછી જોડે જેટલા બટકું આવે ને પછી આજે સવ કર્યો બટકું આવે પછી એ પણ હવે ને ઘેર રોધવાનું હોય આવું કોઈ નહીં કોઈ થોડો કોઈ ભેગો જમવાનો ભેગું કરવાની જરૂર હતી તું અલગ અલગ ના કરે આ તો તહેવાર કહેવાય જાતનું. હું તો ઘેર હે ને પૂરી ઢેબરો બે બનાવવાનો હતો પણ આર્યા ને 15 આઈટમો રખાયો અમને. 15 આઈટમો ખાધા છે અરે હા આ તેલ એમને આ તેલ મફત આવે છે આ તેલ તું આખું ડબું તું નથી તમે અમે ખબર પડે પોતે લાવ્યો હતો ખબર અમે એક વાત કહું અમે પેલો ડબ્બો ઊંધો પડ્યો એમાં વધુ કર્યું 500 હે બરોબર ના તો પૂરીઓ બનાવી દો ઢેબરો બનાવી ખો તો તમારે નાખવું અહીંયા કાલે ને સાબુ ચીકા સારા હું આખા દાડો ભૂસી મળી જાય મૂક્યા અલ્યા સુમાજીમાં એ તેલ લેવાનું નહીં હાલ પણ મોટો ડટકો હતો બેઠો બાપુ જોવાય ખાન રાવે ના જમા જો ખાલ થઈ ગયો કાલે આટલું ટેપુ નહીં હોય ટેપુ હા એ તમે ડાયરેક્ટ પહોંચો આવું થયા એ તો તમારો હોય તું ખા તારા ઘેર એટલે જો આમાં હજુ ટાઈમ છે જો બીજો ડબો લઈ આવો કોકરી જઈને લઈ આવો તે લાવ પૈસા અરે બનાવો તમારે ખાવાનું તમે જ્યાં નુકસાન ના કરે ડબો તો 2200-2100 ડબો આવવારે જો મારે તો કશું કરવું નહીં હું તો મારે એકલું ખાઈ લે રોટલો બનાવી ત્યાં આટા બનાવો તો બંધ છે નકર પછી હમણાં 8 વાગ્યા પછી ના બનાવાય મારામાં કોઈ કહું એકલો કરે કોઈ ટોકલો નહીં મળે આ તો પોતે સારું કરી ખોટું નહીં મારતો તમે હમું લઈને જતા ને તાંતી હું શાક પહોંચી દઉં કે આ 2 લાગતા નહીં ખબર બધું કરો એકલું કરવાનું હોય કે અમુક બધું ભેગું ના કરવાનું હોય આ થોડો તો બે અવસર બે આજે ભેગું કરવાનું બધું તમારે બુદ્ધિ નહીં એવો બુદ્ધિ નહીં વાત કરો પણ આવું ના કરે પણ જોડે કહું તે લોકો રમત તો કહો જો મારા ઘરે આપો ને મારા પૈસા લઈને પહોંચી જાય કોઈ મારે બાકી આવતો નહીં ડબ્બો તો એ લઈ જા તમે તો બધા ભંગારમાં વેચશો તો અહીંયા આવે પહોંચી જાય. તમને બાકી મૂકી આ બધું થઈ ગયું આપણે બાઈક જેવું લઈ જા તમ બબો અને આ લઈ જા પાવાનું. આપણે હવે ના હવે મારે પછી હું તો અમે 2 જણા એક કરો ગલ લઈ છે દિયો 500 તેલ લઈ આવો અને બનાવવાનું બધું પૂરી બને જો બધા જે લેતા હોય એમાં તો મોય બાપા ખબર નહીં જો પણ તેલ લાવો પૂરી તો ભેગા થઈ કોઈ ઢેબો તરો પણ ના હોય તો પેલા રોટલા નહીં હતા ત્યાં મરચાવાળા રોટલા તો મરચાવાળા રોટલા પણ ખાઈ લ્યો તો હે ને તમારા સાતાને સુધરશે ના કઈ ભૂસા ઠુલો જાય તો બાય નહીં હાલત તો ભીખમાં કાઢવું પડે ભાઈ સાતામાં દારો બગાડી વાય હો સટ બગાડી બસ બોલો જેટલો મંગાતો બગાડે ભાઈ જો
આ ભેગું કરો એટલે આઉટ થાય મને ખબર કે આવનાર કમાવાનો મને ખબર આ તો ગેમ હું જોલા બધું આ કોમ બોલ્યા હું તો કહે હરામ કહે આ પેલો હવે પૂછીને બેહ્યો પેલો આમ બેહ્યો પેલો આમ હું તો બેહ્યો એમ તો વધારે માથે નુકસાન આવ્યું માથે જો બધા પોત દઉં છે પછી અમારે તમારે કાયદેસર રમણ છે ને જ્યાં જઈને હાલવા પડશે તમારે પૈસા અડધા તમારે હાલવા પડશે કારણ કે એવોને અડધો ભાગ હતો તો ભાઈ એવો લાલચ તો હતી તો બે ભેગા બનાવી એટલે અડધો ભાગ અડધો ભાગ તમારે હાલવા પડશે કીધું ને એમને કે લઈ જાઓ અમને અહીં હોજી બોલી જાઓ પૈસા કહું જયાજી આ વાત કહો તમે મને ડેબમ પૂરી બનાવો ને અમારે જયાજી લઈ જાઓ તમે તમારા ઘેર અને 2 જણા ડેબમ પૂરી બનાવો અને ખો તો 2 થી અને વધારે તો છૂટા લો બરાબર લે હેડો તને તે બ્રહ્મપુરી બનાવીને ખાઈએ એ હેડો નહીં યાર આવતા નહીં જો જયાજી જો અને બનાવીને ખો દો પૂરી ખાઈએ ને તો આપણે વસૂલી થઈ જાય હા ખો જો અને તમારે જે થઈ ગયું માં જો હેડો મારું શું મારું છેલ્લો બળી ગયું મારું છેલ્લો ચોપન પતી ગયું આવી રોતો કરતા હે કોઈ નુકસાન કરી અને આ લઈ જાઓ તો કૂતરો ખાઈ જાય ને બધું એ તો મોયું ખાઈ જતો મને